इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, रिक्शा यूनियन जिंदाबाद, प्रगति यूनियन जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, लड़ेंगे। एक इधर लगा देते ना बीच में। આપણે એક એક કલાક રિક્ષા ચલાવીએ છીએ અને ઉતરીને એમ કહીએ છીએ નવીન ચંદ્ર વેજલપુર 4 રહું છું, બરાબર। આજ રોજ 94 રૂપિયા ગેસનો ભાવ થયો છે। અમને રિક્ષાવાળાઓને ઘણી બધી તકલીફો પડે છે। બીજું કે જે ઓલા ઉબેરવાળા જે છે એ 11 રૂપિયા કિલોમીટરે ચાલે છે, એટલે દરેક પેસેન્જર દીઠ જેટલા પેસેન્જરો ઉતરે છે એટલી વખત અમારે ઝઘડો કરવો પડે છે। બીજું કે અત્યારે હાલની પોઝિશનમાં જે બાઇકવાળા જે છે, બરાબર, અને ટેક્સીવાળા છે, આ લોકોએ અમારી તો હાલત એટલે કેટલી બધી બેન ખરાબ કરી નાખી છે। અમારે પણ બાળકો છે, અમે પણ ઘર ચલાવીએ છીએ, અમારે પણ 50 રૂપિયા જ કિલો લોટ મળે છે। અમને મોદી કાકા કે અદાણી કાકા 20 રૂપિયા કિલો લોટ હાલી નહીં દેતા, બરાબર। એક તો પાછા અમે છીએ 100ની, એટલે અમે સારા સમાજના છીએ। તેમ છતાં આ તો છેલ્લા 28 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ, એના કારણે રિક્ષાનો ધંધો ચાલુ રાખ્યો છે બેન। પ્લસ બીજા નંબરમાં કે મારી 58 વર્ષની ઉંમર થઈ છે, બરાબર। અત્યારે હું કોઈ પણ જગ્યાએ જોબ કરવા જઈશ, મને જોબ નહીં મળે। આઈ એમ એજ્યુકેટેડ, હું અંગૂઠા છાપ નથી, તેમ છતાં રિક્ષા ચલાવું છું અને હું પ્રેમથી દરેક પેસેન્જર જોડે વાત કરું છું, બરાબર। પણ એ પેસેન્જર જેટલા બી ઉતરે છે એક જ વસ્તુ કહે છે, પેલો 11 રૂપિયા કિલોમીટર ચલાવે, તમે 18 રૂપિયા કિલોમીટર ચલાવો છો, આ કઈ રિક્ષા? રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ ઇમરાન મંસૂર। જોવા જઈએ તો છેલ્લા 4 વર્ષથી રિક્ષા ભાડામાં 1 પણ રૂપિયો વધારો કરવામાં આવ્યો નથી અને અદાણી સીએનજી પંપ દ્વારા વારંવાર જ્યારે મન ફાવે ત્યારે સીએનજી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને અમારી સરકારને છેલ્લા 2.5 મહિનાથી વિનંતી હતી કે અમારું ભાડું વધારી આપે। વચ્ચે પણ એકવાર અમે ગયેલા 2.5 મહિના પહેલાં, તો એમને કીધું કે તમારું ભાડું અમે વધારી દઈશું, પણ કોઈપણ જાતનો પરિપત્ર બહાર પાડ્યો ના હોય અને 1 ઓગસ્ટે ફરી 4 રૂપિયા ભાવ વધારો થયો હોય સીએનજીનો, જેના કારણે અમે હડતાલ પર ઉતર્યા છીએ। ત્યાં તો અમને ભાડું વધારી આપો અને બીજું કે ગેસનો ભાવ અંકુશમાં રહેવો। એમાં એવું છે કે અમદાવાદના તમામ રિક્ષા ચાલકો અમારી સાથે જોડાયા છે, અમુક યુનિયન અને એસોસિએશન નથી જોડાયા, એમના ફાયદા માટે નથી જોડાયા કે શું છે એમને ખ્યાલ નથી, પણ અમદાવાદના તમામ રિક્ષા ચાલકો અમે સમજાવીએ છીએ અને અમારી સાથે જોડાયા। અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલકો અમારી સાથે જોડાયા, જેને ખબર નથી આવતીકાલે પણ પોતાનું સમર્થન અમને આપશે। આજે જોવા જઈએ તો 1.5 થી 2.5 રિક્ષાઓ અમારી સાથે જોડાયા છે અને સંપૂર્ણપણે બંધ રાખ્યું છે અને જ્યાં પણ લોકો નીકળે છે તેમને 2 હાથ જોડી અને અમે સમજાવીએ છીએ અને સમજે છે અને અમારી સાથે જોડાય। મનીષ મંસૂરી છે, હું છેલ્લા 25 વર્ષથી રિક્ષા ચલાવું છું, પણ કોઈ દિવસ આવું બન્યું નથી 30 વર્ષની અંદર સીએનજીમાં આટલો બધો ધરખમ વધારો થાય। જે આગળની સરકારો બી ગઈ, અત્યારની નવી સરકારમાં એ આવું થયા કરે છે, એટલે અદાણીવાળો મન ફાવે તેમ ભાવ વધારી દે છે। રાત્રે 12 વાગે ઉઠે અદાણી તો ભાઈ ચલો 5 રૂપિયા વધારો, 4 રૂપિયા વધારો, પણ રિક્ષાવાળાનું તો કોઈ ધ્યાન આવતું નહીં। અમદાવાદની શાન એટલે રિક્ષા, અમદાવાદની શાન રિક્ષા છે। જે અમારી સાથે જોડાયેલા છે, અમુક નોન ઇન્ડિયન બી જોડાયેલા છે, શટલ મારે છે, શેરિંગ કરે છે, એ બી જોડાયેલા છે અમારી જોડે।